ડિસિપ્લિન તો કહે છે, તમને થતું છે ને ડિસિપ્લિનનો કરવો શું આપણે રન બનાવીએ, વિકેટો લઈએ, ડિસિપ્લિનની શું જરૂર છે? એવું કોઈને આઈડિયા ખરો કે ડિસિપ્લિનની જરૂર શું કરી શકે એવું? તે કોઈને આઈડિયા ડિસિપ્લિનની શું જરૂર? ક્રિકેટમાં જ ડિસિપ્લિનની શું કામ જરૂર? એવું જરૂર નથી કે ખાલી ક્રિકેટ, દરેક સ્પોર્ટ જે છે એમાં બધામાં ડિસિપ્લિનની જરૂર છે. ડિસિપ્લિન એટલે કે આમ અડગ પડીને બેસવાનું, કે આમ અડગ પડીને ઊભું રહેવાનું, કટાર ઊભું રહેવાનું, સાવધાન મુદ્રામાં જ રહેવાનું, આમ ઢીલું નહીં રહેવાનું, એને ડિસિપ્લિન નહીં. ડિસિપ્લિન આખા તમારા જીવનમાં લાવવું. માર્ગદર્શનનું કહેવાનું એમ છે કે ખરાબ વસ્તુ ન બોલવી, કોઈનો અપમાન ન કરવો, એ તો છે જ બરાબર. તો આખા જીવનમાં તમારે ડિસિપ્લિન ન લેવું પડે. એક ટાઈમ છે સવારે ઉઠવાનો, બરાબર, પછી નાસ્તો કરવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ. ભણવું બહુ ખૂબ જ જરૂરી. બધા એ ગુજરાતી સમજે છે ને બધા? હાજી સમજते हो कि नहीं? बोल रहा हूँ समझ रहे हो? हिंदी में बोल. ભણવાનો ટાઈમ છે, પછી ખાવાનો ટાઈમ છે, અને એક્સરસાઇઝનો ટાઈમ છે. તમે જે કરો એક્સરસાઇઝ જ છે એકદમ બરાબર ને? શરીરને કષ્ટ મળે એટલે એક્સરસાઇઝ જ કહેવાય. દોડો, રનિંગ કરો એટલે એક્સરસાઇઝ થઈ બરાબર. અહીં આવીને તમે ઓલમોસ્ટ કરો એક્સરસાઇઝ થઈ, ફિલ્ડિંગ કરો એક્સરસાઇઝ થઈ, બધી એક્સરસાઇઝ છે બોડી માટે બરાબર. દરરોજ ટાઈમ ટુ ટાઈમ એને શરીરને બધું મળવું જોઈએ. જમવાનું, ખાવાનું છે, પ્લસ એક્સરસાઇઝ છે, અને પ્લસ સૌથી મેઇન વસ્તુ છે ઊંઘ બરાબર. નીંદર આપણે જે કરીએ ને એ ગમે એટલી મહેનત કરીએ, આપણે ગમે એટલી ડાયટ ફોલો કરીએ બરાબર, સારી ડાયટ લઈએ, ખાવાનું સારું લઈએ, પણ સરખી પૂરી ઊંઘ ના કરીએ ને આપણે એ બધું નકામું. ઘરે ઘરે એવું થતું હશે તો સવારે ઉઠો એટલે એમ થાય કે હવે રહેવા દો ને, આજે નથી ઉઠવો, કલાક પછી ઉઠવું ને એવું થતું થાય ને. એ ડિસિપ્લિનની કમીને કારણે એવું થાય. સમજ્યું? ઊંઘ પૂરી ન થાય એટલે આપણો આખો દિવસ બગડે. સ્પોર્ટ માટે, પ્લેયર માટે ઊંઘ છે બહુ જરૂરી વસ્તુ છે. જેટલું એક્સરસાઇઝ ને ડાયટ છે ને એટલી ઊંઘ જરૂરી છે. ઊંઘનો સૌથી મોટો દુશ્મન કોણ? આળસથી તો ઊંઘ આવે. મોબાઈલ, સ્માર્ટફોન જે છે ને ઊંઘનો સૌથી મોટો દુશ્મન. એટલે રાત્રે તમે બેડમાં જાઓ ને, બેડમાં એટલે કે પથારીમાં તમારે જાઓ ને બરાબર, એટલે જે પણ મોબાઈલ યુઝ કરતા હોય એને મોબાઈલને વાઇબ્રેટ નહીં રાખવાનો, સાયલેન્ટ કરી નાખવાનો બરાબર. વાઇબ્રેશન ના હોવો. મોબાઈલ જ્યાં પણ મૂકવો હોય દૂર મૂકવાનો, આપણાથી નજીક નહીં મૂકવાનો, અને ઊંધો મૂકવાનો. સ્ક્રીન હોય ને જમીન બાજુ એટલે કે ટેબલ બાજુ જેની ઉપર રાખતા હોય એની ઊંધો રાખવાનો, એટલે એમાં અજવાળું થાય તો આપણને મન્યા ના જાય. મેસેજ આવે એટલે આમ સ્ક્રીન ઓલી થાય ને, આપણું મગજ ત્યાં જાય, કોનો મેસેજ આવ્યો છે. આપણે જો એવા કોઈ નરેન્દ્ર મોદી છીએ કે નથી, કોઈ આર્મીમાં એવા મોટા ઓફિસર એ ઓલો મેસેજ આવે કે પાકિસ્તાનનો હુમલો થયો છે, તરત મારે રિસ્પોન્ડ કરવો પડે, શું કરવાનું છે હવે, એવા તો આપણે કંઈ છીએ નહીં બરાબર ને. એટલે જ્યારે શું ને ત્યારે મોબાઈલને ઊંધો મૂકી સાયલેન્ટ કરીને જોવાનું. હું તો સ્વિચ ઓફ કરી નાખે તો વધારે સારું. સવારે ઉઠીને ખોલવાનું. સ્વિચ ઓફ ના કરવું હોય, મેસેજ આપણે જોતા હોય કે ભલે સવારે જોશું, ભેગા થઈ જાય બધા બરાબર. જે મોટા છોકરાઓ માટે ખાસ એકવાર મૂક્યો એટલે મૂક્યો મોબાઈલને, પછી સવારે ઉઠો ને ત્યાં સુધી અડવાનું નહીં બરાબર. ને ઉઠ્યા ભેગો મોબાઈલ ચેક કરવાનો નહીં બરાબર. તમારે જે આખી આપણે કેમ મોબાઈલની બેટરી રિચાર્જ કરીએ બરાબર, એવી રીતે તમે રિચાર્જ કર્યો, આખી રાત સુઈને રિચાર્જ થઈ ગયા બરાબર. સવારે ઉઠીને સીધા રીલ જોવા માંડો ને, વિડીયો બરાબર, એટલે તમારું ડ્રેન ચાલુ થઈ જાય, બેટરીની ડ્રેનિંગ એનર્જી તમારી બધી ડ્રેન થતી જાય. તમારું મગજ છે ને બધો એમાં ખલાસ થતું સમજે ને.